આનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામ્યહમ. સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. ફરી પાછા આપણે એ જ જ્ઞાન ગંગામાં આવ્યા છીએ અને એ જ અદ્ભુત ગ્રંથોના આપણે દર્શન કરવા છે. તો એમાં આજે આપણે જે ગ્રંથ લઈ રહ્યા છીએ એ ગ્રંથ છે તાંત્રિક વાંગ્મય શાક્ત દ્રષ્ટિ. મહામહોપાધ્યાય ડોક્ટર શ્રી ગોપીનાથ કવિરાજ દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને બિહાર રાષ્ટ્રભાષા પરિષદ પટનાથી પ્રસ્તુત થયેલો આ ગ્રંથ છે, જેમાં ભગવત કૃપા રહસ્ય, શક્તિ સાધના, દેહ વિજ્ઞાન, શ્રી નવમુંડી મહાસન, નાદ તત્વ, મહાશક્તિ શ્રીમાં, ષટચક્રના ભેદન, પરમ શિવ, ભગવાનના સ્વરૂપ અને એનું કાર્ય, જપ વિજ્ઞાન કે તમે કોઈ જપ કરવા બેહો છો તો એના પાછળ આખું કેવી રીતના વિજ્ઞાન છે એનું સંપૂર્ણ માહિતી આપણને આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. આવી અનેક વાંગ્મયની માહિતી આપણને આ ગ્રંથમાં મળે છે. ત્યારબાદ જે બીજો ગ્રંથ છે એ છે યંત્ર મંત્ર તંત્ર વિદ્યા. પૂજ્ય 108 આચાર્ય ગણધર શ્રી કુંથુ સાગરજી મહારાજ દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને કુંથુ વિજય ગ્રંથમાલા સમિતિ જયપુર રાજસ્થાનથી પ્રસ્તુત થયેલો આ ગ્રંથ છે, જેમાં મંત્ર સાધના કરવા વાળાના લક્ષણ, મંત્ર સાધનાની વિધિ, મંત્ર જપ કરવાની વિધિનું આખું કોષ્ટક આપેલ છે. ત્યારબાદ આસન વિધિ, માળા વિધાન, મંત્ર શાસ્ત્રમાં અકડમ ચક્રનો પ્રયોગ, મંત્ર સાધનાના મુહૂર્ત, આવી અનેક માહિતી આપણને આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. ત્યારબાદ જે બીજો ગ્રંથ છે એમાં આગમ તત્વ વિલાસ છે. એ શ્રી રઘુનાથ તકવાગીસ દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને ચોખંબા સુર ભારતી પ્રકાશન વારાણસીથી પ્રસ્તુત થયેલો આ ગ્રંથ છે, જેમાં મંત્રોના દેવતાઓ, ઇન્દ્ર મંત્ર, રત્નાભિષેક મંત્ર, હરિહર મંત્ર, અર્ધનારીશ્વર મંત્ર, પારિજાતક સરસ્વતી મંત્ર, મંજુઘોષ સ્તુતિ, ચંડોગ્ર શૂલપાણી મંત્ર, લક્ષ્મી પ્રકરણ, સારસ્વત કલ્પ, આવા 186 જાતના અલગ અલગ મંત્ર, વિદ્યા અને વિધિનો સમાવેશ આ ગ્રંથમાં કરેલ છે. ત્યારબાદ આપણે જે ગ્રંથ લઈ રહ્યા છીએ એ છે ભાર્ગવ તંત્રમ. પાંચરાત્ર ગ્રંથ કપિલદેવ નારાયણ દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને ચોખંબા કૃષ્ણદાસ અકાદમી વારાણસીથી પ્રસ્તુત થયેલા આ ગ્રંથ છે, જેમાં અષ્ટાક્ષર મંત્રનો ઉપયોગ અને એની ફલશ્રુતિ, ભાર્ગવ રામનું મહાત્મય અને એનું વર્ણન, તંત્ર અનુસાર ભગવત આરાધના, પવિત્રારોહણ અને એની ફલશ્રુતિ, શાંતિકુંભના મંગલ દ્રવ્યો વિશેનું વર્ણન પણ આમાં છે, અગ્નિકુંડમાં શ્રી હરિનું આહવાન અને આરાધન, સમિધાના પ્રમાણ, કામના અનુસાર સમિધાના હોમ અને એના દ્રવ્યોનું અલગ અલગ વિધાન છે, પૂર્ણાહુતિ સંપાદન વિધિ. આવી 280 જેટલી પૃથક અદ્ભુત માહિતી આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ જે બીજો ગ્રંથ છે એ છે ભારતીય તંત્ર શાસ્ત્ર સિદ્ધાંત અને સાધના. એ ડોક્ટર શ્યામાકાંત દ્વિવેદી આનંદ દ્વારા રચાયેલો આ ગ્રંથ છે. એ ચોખંબા સંસ્કૃત સિરીઝ વારાણસીથી પ્રસ્તુત થયેલો આ ગ્રંથ છે અને એમાં શક્તિની કેટલી અવસ્થાઓ છે, કલાના ભેદ, શિવ અને શક્તિ, માયા તત્વ, આત્મ તત્વ, અધ્ય વિજ્ઞાન અને તંત્ર, બંધન અને મોક્ષ, કલાનાદ અને બિંદુ, આ રીતે ખૂબ સૂક્ષ્મ માહિતી આપણને આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. ત્યારબાદ જે બીજો ગ્રંથ છે એ છે કાલીતંત્રમ. આ પ્રોફેસર લક્ષ્મીદત્ત શાસ્ત્રી માલવિયા દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને ચોખંબા કૃષ્ણદાસ અકાદમી વારાણસીથી પ્રસ્તુત થયેલો આ ગ્રંથ છે, જેમાં પુરશ્ચરણની વિધિ, ત્યારબાદ વીર પુરશ્ચરણની વિધિ, સિદ્ધ વિદ્યા વિધિ, વિદ્યા મહાકાલ પ્રકાશ, પરમ ગુહ્યાચાર અને નિમિત્તા અનુસાર વિધિ જેવી ઘણી બાબતોનો સમાવેશ આ ગ્રંથમાં કરેલ છે. ત્યારબાદ જે ગ્રંથ છે એ છે કામખ્યા સિદ્ધિ અને કામખ્યા તંત્ર. સ્વામી આશુતોષ ગિરી કામખ્યા પીઠથી આ ગ્રંથ પ્રસ્તુત થયેલ છે અને જેમાં કામખ્યા દેવી સિદ્ધ વિજ્ઞાન, કામખ્યા દેવી સાબર મંત્ર, કામખ્યા મંત્ર સિદ્ધિ, 10 મહાવિદ્યા અને મહાવિદ્યાના પતિઓના સાથે એમની ઘણી બધી માહિતીઓ આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. રણધીર પ્રકાશન હરિદ્વારથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે. ત્યારબાદ જે ગ્રંથ છે એ છે લક્ષ્મી તંત્રમ. ડોક્ટર સુધાકર માલવિયા દ્વારા રચાયેલો આ ગ્રંથ છે. એ ચોખંબા સંસ્કૃત સિરીઝ વારાણસીથી પ્રસ્તુત થયેલો આ ગ્રંથ છે. એમાં જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિના રજોગુણ, તમોગુણ, સત્વગુણ, ત્રિગુણીય પ્રકાશ, મહામાયા, મહાવિદ્યા, મહાલક્ષ્મી, સ્તર્યા વિભાવ અને ષટકોણ પ્રકાશ, ભગવત તત્વ નિરૂપણ, મહાલક્ષ્મી કૌશિકીય અવતારમ, મહાલક્ષ્મી મહાકાલ અવતાર, મહાલક્ષ્મી ભીમા અવતાર, વિભવ પ્રકાશ,
તિરોભાવાદી શક્તિ પ્રકાશ, આવી રીતે 396 જેટલી ઉત્તમ માહિતી આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ જે બીજો ગ્રંથ છે એ છે ચમત્કારી મંત્ર તંત્ર સાધના. આ ગ્રંથ પંડિત શ્રી લક્ષ્મીનારાયણ શર્મા દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને વર્લ્ડ બુક કંપની દિલ્હીથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે, જેમાં કુંડલીની શક્તિ કેવી રીતના જાગૃત કરવી એની માહિતી પણ આપેલ છે. વામ માર્ગ સાધના, મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીના મંત્રોની સાધના, બટુક ભૈરવ સાધના અને યંત્ર શક્તિના વૈજ્ઞાનિક આધાર આ ગ્રંથમાં આપેલા છે. આધાશીસી, નેત્રપીડા, આવા ઘણા રોગોના નિવારણના મંત્રો પણ આ ગ્રંથમાં સમાવેશ કરેલ છે. ત્યારબાદ જે ગ્રંથ આવે છે એ છે સમયાચાર તંત્રમ. આચાર્ય શ્રી મૃત્યુંજય ત્રિપાઠી દ્વારા રચાયેલો આ ગ્રંથ છે અને આ ગ્રંથ ચોખંબા કૃષ્ણદાસ અકાદમી વારાણસીથી પ્રકાશિત થયેલો આ ગ્રંથ છે, જેમાં સમયાસ્તૃતમ, દ્રવ્ય વર્ણન, યંત્ર વર્ણન, જપ સ્થાન વર્ણન, એટલે કે તમે જે સ્થાનમાં જપ કરવાનો છો એનું સંપૂર્ણ વર્ણન પણ આમાં છે, મંત્ર ભેદ વર્ણન, બલિદાન વર્ણન, મંત્ર સંસ્કાર વર્ણન, ભગ પૂજા વર્ણન જેવા અનેક વર્ણન આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. તો આવી રીતના આપણે આજે આટલા ગ્રંથોના દર્શન કર્યા. ત્યારબાદ ફરી પાછા બીજા ગ્રંથોના દર્શન કરીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.